આ જો પરીક્ષામાં તમે ગણવા બેસો તમારો જે ટાઈમ જે છે ખરાબ કરે એ પ્રકારનો ક્વેશ્ચન છે. પણ અહીંયા તમને શું કીધું છે કે એક ફેક્ટરી એક્સ અઠવાડિયામાં એક્સ દિવસ એક્સ કલાક એક્સ મિનિટ એક્સ સેકન્ડમાં એક્સ બેચનું ઉત્પાદન કરે તો ઉત્પાદન પ્રક્રિયા માટે કેટલા સેકન્ડની જરૂર. આ એક્સને આપણે એક માની લઈએ, એનો મતલબ કે એક અઠવાડિયાની અંદર એક દિવસ, એક અઠવાડિયું, એક દિવસ, એક કલાક, એક મિનિટ અને એક સેકન્ડની અંદર એક વસ્તુ બને છે. તો આપણે ટોટલ જે છે કેટલા સેકન્ડની જરૂર પડે. હવે જો આને જે છે આપણે કેવી રીતે કરીએ, સૌથી પહેલા આપણે જે છે વાત કરીએ કે આપણે જે છે 1 સેકન્ડ, બરાબર. પછી જે છે 1 મિનિટમાં જે છે કેટલી સેકન્ડ હોય તો 60 ગુણ્યા આપણે 1 કરીશું. પછી આપણને x કલાક કીધું છે તો 60 ગુણ્યા 1 તો છે જ, બરાબર. પણ સાથે સાથે જે છે 1 કલાક કીધું છે તો આપણે શું થશે 60 જે છે મિનિટ પણ જોડે આપણે ગુણી દઈશું. પછી x દિવસ કીધું છે એટલે કે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 1 આવી જશે. અને આપણને ચોખ્ખું જે છે 7 દિવસ પણ કીધું છે તો 7 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 1 થઈ જશે. આનો મતલબ છે કે આપણે લાસ્ટમાં યુનિટ ડિજિટ 1 આવશે. એટલે આ જે છે 80 પણ નહીં આવે, આ પણ નહીં આવે, તો 11,581 આવી શકે, કાં તો જે છે 694. આનો મતલબ કે આવડી મોટી સંખ્યા છે તો એનો મતલબ કે આ સંખ્યાના આંકડા કેટલા છે આપણે જો તપાસીએ તો આ જે છે છાએ 36 થઈ જશે, એટલે કે 3600 તો અહીંયા જ થઈ જશે. સાથે જે છે 3600 ગુણ્યા જે છે 7 કરીશું તો અહીંયા જે છે કેટલા થઈ જશે 0 0 6 7 42 વધી પડી 4 અને 7 તરી 21 ને 4 જે છે કેટલા થઈ જશે 21 ને 4 જે છે 25 થઈ જશે. તો 25,200 તો અહીંયા જ આવી જાય છે અને 11,581 છે. તો આનાથી તો મોટી સંખ્યા, હજુ પણ આપણે એને 24 વડે ગુણવાની છે. તો આ તો જવાબ આપણો નહીં આવે, તો આપણો જવાબ થઈ જશે 694861. આમ પણ તમે કરી શકો કે ભાઈ એક અઠવાડિયાની અંદર જે છે કેટલી બધી સેકન્ડ હોય, બરાબર. એક કલાકમાં જો 3600 સેકન્ડ હોય તો આનાથી તો વધારે આપણે જવાબ આવવો જોઈએ. તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે.